તબિયત કેમ છે તમારી? અરે મસ્ત જ હોય ને. હા આજે અચાનક મને ફોન કરીને અહીંયા બોલાવ્યો તો હું તો ચિંતામાં પડી ગયો હતો કે શું થયું હશે. અરે એટલા માટે તને બોલાવ્યો કે તું હવે છે ને બધું આવતો જતો રહે, કારણ કે તારે છે ને હવે અમારું ધ્યાન રાખવાનું હોય, મારે તારું ધ્યાન રાખવાનું હોય. કાકા, તમને તો ખબર છે ને, હવે આ મોટો શોરૂમ છે આપણે જ્વેલરીનો, તો હવે ત્યાં સંભાળવું, ફેક્ટરીએ સંભાળવું કે પછી મારે બધે જતું ફરવું, એવું હોય ને તો તમારે ત્યાં આવી જવાય. અરે ધંધાની સાથે સાથે છે ને ઘરમાં મા બાપ હોય, વૃદ્ધ માણસ હોય ને એનું પર ધ્યાન રાખવા માટે આવવું પડે બેટા. જો બેટા, વાતને ગોળ ગોળ નથી ફેરવવી. તને આજે અમે કામથી જ બોલાવ્યો છે. તું તો જાણે છે કે ભગવાને અમને 2 દીકરીઓ જ આપી છે, તારી 2 બહેનો મીરા અને સંધ્યા. હા એ બંનેને તો અમે સાસરે વળાવી દીધી. હા હવે એવું છે કે આ ઘરની અંદર રહ્યા હું અને તારા કાકા, અને તારા ઘરમાં તું એકલો. મોટા ભાઈ અને ભાભી ગયા, એને થોડો સમય થઈ ગયો, અને આ બાજુ અમારી 2 દીકરીઓની વિદાય આપીને એને સમય થઈ ગયો. હું સમજી શકું છું કે તમારું કહેવાનો મતલબ લગ્ન કરી લે એમ જ ને? ના બેટા, લગ્ન તો તારે કરવા જ પડશે, પણ એ પહેલાં અમારે એક વાત મૂકવી છે. વાત એમ છે કે તું અમારા ઘરે આવીને અમારી સાથે રહે. અમારે તને દત્તક લેવો છે. અને અમારા ઘરનો કોઈ વારસદાર તો છે નહીં, 2 દીકરીઓ હતી તો પરણાવી દીધી. હવે પછી અમે જ્યારે નહીં હોઈએ ને ત્યારે આ બધી મિલકતથી માંડીને બધું તારું અને મારી દીકરીઓની સેવા પણ તું કરી શકે પછી. કાકા, તમને ખબર છે ને કે મારા પપ્પાએ તે કેટલું મૂકીને ગયા છે મારા માટે, અને હા, એમણે જે બધું ઊભું કર્યું છે એ જ તો હું સંભાળું છું. ભગવાનની દયા છે કે તમારી પાસે છે એટલું જ અમારી પાસે પણ છે, અને મારે બીજી કંઈ એવી જરૂર નથી ને. તમારો દીકરો જ છું ને હું, એમાં દત્તક લેવાની ક્યાં વાત આવે છે? જો બેટા, આ તમારે અડધી રાતે કંઈ કામ પડ્યું હોય તો હું નથી ઊભો. જો બેટા, દત્તક લઈ લેવું અને દત્તક ખાલી બોલવું બહુ અઘરી વાત છે.